પ્રણામ. દરેક જગ્યાની કાંઈક સ્પેશિયાલિટી હોય છે. દરેક જગ્યા કોઈક ને કોઈ કારણથી વખણાય છે અથવા તો ઓળખાય છે. ફોર એક્ઝામ્પલ, નવાણું કરવી હોય તો શત્રુંજય અને ગિરનાર વખણાય છે. ફોર એક્ઝામ્પલ, અઠ્ઠમ કરવા હોય તો આઈધર જીરાવલા આઈધર શંકેશ્વર જવું પડે. એ રીતે જ જ્યારે ઉદ્યાનની વાત આવે ત્યારે એ ભૂમિને કઈ રીતે ભૂલી શકાય જે ભૂમિ પર મેં પણ ઉદ્યાન કર્યા છે. હા, કલાપૂર્ણમ તીર્થધામ દેવલાલી. જે રીતે શીરો બનાવવા માટે ગોળ, ઘી અને લોટની જરૂર પડે, એ રીતે જ ઉપધાનની અંદર પણ આ સરસ મજાની 3 વસ્તુઓ. પહેલી એટલે સરસ મજાની ભૂમિ, દેવલાલી કલાપૂર્ણમ. બીજી પ્રવચન અને ક્રિયા, જે પન્યાસ પ્રવર શુક્લદાન વિજયજી મહારાજ સાહેબ દ્વારા થવાના છે. અને ત્રીજી ભક્તિ, જેમાં આપણને બધાને ઉપધાનની અંદર ભક્તિ કરાવવા માટે પારસભાઈ, જૈનમભાઈ, ભાવિકભાઈ, દેવાંશભાઈ અને હું તો પૂરા ઉપધાનમાં આ બધાની સાથે જ છું. તો ચલો, આ બધાને ખાસ આમંત્રણ છે. આ બધા ઉપધાન કરવા માટે પધારો પધારો પધારો.